આજે આપણે પનીરની ડ્રાય સબ્જી બનાવીશું. એના માટે મેં 3 કાંદા, થોડુંક લસણ, એક ટામેટું મોટું અને લીલા મરચાં લીધે છે. પછી મેં કાંદા, મરચાં અને લસણને ચોપર મશીનમાં ચોપ કરી દીધા છે. મેં થોડાક કાંદા ચોપ કર્યા છે અને થોડાક કાંદા એટલે કે 2 કાંદાને ચોપ કર્યા છે અને એક મોટો કાંદો મિક્સરમાં ક્રશ કર્યો છે. પછી તેલમાં સાતળી દેવો. કાંદા, મરચાં અને લસણને બરાબર સાતળી દેવું. પછી તેમાં મીઠું, હળદર, મરચું નાખવું. પછી આપણે જે મિક્સરમાં પેસ્ટ બનાવી હતી 2 કાંદાની તે પણ નાખી દેવી. અને એક મોટું ટામેટું જે આપણે રાખ્યું હતું તેને પણ મિક્સરમાં પેસ્ટ બનાવીને નાખવું. તમારે એકદમ ડ્રાય સબ્જી બનાવી હોય તો ટામેટાને પણ ચોપર કરી દે. પછી બરાબર સતરાઈ ગયા પછી આપણે કિચન કિંગ મસાલો નાખવો અને ગરમ મસાલો નાખવો. મસાલા તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. હવે બધું સતરાઈ ગયા પછી મેં અહીંયા પનીર છીણેલું હતું તે નાખી દીધું. પનીરને બરાબર એમાં મિક્સ કરી દેવું. પછી તમને લાગે તો પાછું લાલ મરચું નાખવું. મરચાંનો ટેસ્ટ તમારા સ્વાદ પ્રમાણે રાખવો. પછી મેં એક નાની કઢાઈમાં તેલ મૂકીને ઝીણા ઝીણા પનીરના કટકા તેમાં સાતરી દીધા છે. થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થાય પછી આ પનીરના કટકા મેં પનીરના શાકમાં નાખી દીધા છે. આવી રીતે શાક પનીરનું બહુ સરસ લાગે છે. એને તમે બ્રેડ જોડે પણ ખાઈ શકો છો અને રોટલી જોડે પણ. પછી તેમાં દાણા નાખીને અને લીંબુ નાખીને પનીરની ડ્રાય સબ્જી તૈયાર. બ્રેડ જોડે આ સબ્જી સરસ લાગે છે. છેલ્લે આપણે મલાઈ નાખવી.